તો હેલ્મેટ વગર કેટલા જય ભોળેનાથ. જય ભોળાનાથ. તો અત્યારે આજના બ્લોગમાં સ્વાગત છે. અત્યારે અમે આવી હતી સુરાની સગાઈમાં. સુરાની છે ને? હા સુરાની. તો ડાયરેક્ટ મળીએ કાપોદ્રા. પોગી ગયા. જો આ ભાઈ છે, જો આ ભાઈ ના હાટો આવ્યા છે અહીંયા. તો અત્યારે બધું બતાવી દે. શરમ લાગે થોડી મને. ફોટો શૂટ થાય છે. તમારા લગ્નમાં ફોટા પાડો તો હું કરું? આમ કરો તેમ કરો તેડી સુરા હાલો. સુરા યુટ્યુબમાં જોઈ રાખજો મારા બ્લોગ. બકાલું વેસવા બેસી ગયા બે. 10 કિલો. હું 10 કિલો? બકાલું થોડી છે. ફરૂટ 10 કિલો. અંગુર લંગુર. તો બગાય પતાય ના બેસી ગયા. કોની ના આવ્યા? મારા બાપાન્યા. બપાન્યા. મારા બાપાના આવો ધંધો કરે. સારો જ છે ને. અમારે કરતા તો સારો છે. ગરીબ માણસ છે. હા લ્યા. ઘરે આખું ઘર ભર્યું છે. ઘર ભર્યું? હા. પેલી રૂમ જ નાની. મજા નો આવે ખાવાની. 11 વાગી ગયા. મારા બાપા મેં જોવે. શું હે? તેર નથી.
12 રનમાં ફોડે. આ 12 માં હોળ હમ. રન માટેનું રન કરે જીતવું હોય તો હોળ 12 માં 12 પાડવાનું વધતું હારી પપ્પા આજે આખો દી હેરાન થઈ ગયા ને. નહીં જેવો હેરાન થાય છે તો વિવાદ ભેગા બસમાં આવ્યા અને કેમ ગયા હતા? બસ બોલ એમ જ કહે ભાઈ સાહેબ વાળા હા થોડો લેવા આવ્યો હતો કે ભાઈ? શું આવ્યું ગાડી લઈ લઉં એ તો 3 જણા આપણે ફૂલ પેટ ભર્યું હોય અહીંથી ગયા ચાલે ગયા ગાડી કોની ગાડી? સુરતની? દોસ્તાર તો નહીં હા ઓલો અક્ષય આવ્યો તો. હેરાન ચાલી હા ગાડી વાળી એ અક્ષય. એટલે લઈ લઉં કાકા હમ. થોડે મોકલો છું લઈ જાઉં આજે બહુ મોડું થઈ ગયું તો મળીએ આપણે કાલના બ્લોગમાં. કેમ કે બહુ થોડો સામાન બાકી હતો એટલે રૂમથી અહીંયા લાવવાનો. એ સામાન લાવ્યા ગાડીમાં ફેરા માર્યા 4-5. હું પણ થાકી ગયો છું. મોબાઈલમાં તો વાડીએ ગયા હતા ને ચાર્જિંગ ફૂટી ગયું. મોબાઈલ ડેડ થઈ ગયો હતો. પછી હું આજે હોઈ ગયો હતો વાડીએ ને કંઈ ચાર્જિંગ લઈ નહીં ગયો હતો. ત્યાં કોઈ પાસે આઈફોનનું પ્લગ પણ નહીં હોય કે ચાર્જિંગ કરીએ કોઈ ઇમરજન્સી. ડાયરેક્ટ મળીએ. આખું શુક્રવાર થઈ ગયો. આજે રજા પડી ગઈ હતી ઓફિસથી. સુરાભાઈને હગાઈમાં જવાનું હતું. સુરાભાઈને પણ સારું લાગ્યું કે આવ્યા અમારી હગાઈમાં. તો ડાયરેક્ટ મળીએ આપણે કાલના બ્લોગમાં. કાલે શનિવાર છે.